તો એ કહેતા કે એક રાજા એકવાર અગાસી પર ઊભો હતો. એણે ઘોડે સવારને જતા જોયો અને પૂર ઝડપે ઘોડો ચલાવતો હતો. એણે જોયું એટલે ઘોડે સવારે જે પાગ પહેરી હતી અને એનો રંગ એટલો સુંદર, અને રાજાને બહુ ગમી ગઈ. એ પાગનો રંગ બહુ ગમ્યો. એ સિપાહીઓને દોડાવ્યો કે હમણાં પેલાને બોલાવીને લઈ આવો. ઘોડે સવારને પકડીને લાવ્યા. મહારાજ, મારાથી કોઈ અપરાધ થયો? ના, તારી પાગ મને બહુ ગમી, અને એમાં પણ જે રંગ છે એટલો સુંદર એ પાગમાં આ રંગ લાગે છે. તે ક્યાં રંગાઈ આ પાગ? ત્યારે કહ્યું કે આપણા જ ગામમાં પેલી એક રંગવાવાળી સ્ત્રી છે, એ કપડા રંગે છે અને એની પાસે રંગાવી. અને સ્ત્રીને બોલાવી રાજાએ અને કહ્યું, આ પાગમાં જેવો રંગ છે ને એવી જ પાગ મારે જોઈએ છે, તો એવી જ રંગીને લાવ. બીજા દિવસે સ્ત્રી રંગીને લાવી. રાજાએ જોઈ, કહ્યું કે રંગી તો એ રંગની, પણ પેલા પાગમાં જે ઉઠાવ રંગનો છે ને એવો નથી. તું મને આવીને આવી પાગ જોઈએ, આવો જ રંગ જોઈએ. ફરી એ રંગીને લાવી. છતાં બીજા દિવસે રાજાએ કહ્યું કે એવો ઉઠાવ નથી આવતો, એમાં જે રંગ છે. ત્રીજા દિવસે રંગીને લાવી. રાજા કે પણ ભલે તું એ જ રંગે રંગે, પણ પેલા જેવો ઉઠાવ નથી આવતો. ત્યારે પેલી રંગવાવાળી સ્ત્રીએ કહ્યું, મહારાજ, એવો ઉઠાવ તો ક્યારે આવશે નહીં. કેમ? ત્યારે સ્ત્રીએ કહ્યું કે પેલા પુરુષને હું પ્રેમ કરું છું એટલા માટે. કારણ કે એમાં રંગનો રંગ તો છે, પણ મારા પ્રેમનો એ રંગ ભળેલો છે. અને મહારાજ, તમારી પાગમાં હું રંગનો રંગ ચડાવી શકું, પણ પ્રેમની ચમક એમાં ન નાખી શકું. એ તો એક જ પાગમાં આવી શકે. તો પ્રેમ કો રૂપ અલગ હે, તાકો કોઈ પાર ન પાવે. એટલે જ કહ્યું કે પ્રેમ ભેદ કોઉ ન પાવે, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે. આ પ્રેમનો મર્મ કોઈ ન જાણી શકે. કેમ આને જ પ્રેમ, કેમ આના માટે જ પ્રેમ? કારણ મળી જાય ને તો પ્રેમ પ્રેમ જ ન રહે. જેમાં કારણ ન જડે, પ્રેમ તો એને જ કહેવાય. કે કેમ આ ગમે છે, એનું કારણ જે દિવસે ન મળે ત્યારે માનવું કે હવે સાચો પ્રેમ થવા લાગ્યો છે. જે દિવસે કારણ, આ સુંદર દેખાય છે, આ દેખાવડો છે, આ ધનવાન છે, આનું ઘર, જો કારણ મળે તો એ પ્રેમ નથી. પણ જે દિવસે કારણ ન મળે એ દિવસે સાચો પ્રેમ પ્રગટ્યો માનું. તો પ્રેમ કો ભેદ કોઉ ન પામે. પ્રેમ એટલે કૃષ્ણ, પ્રેમ એટલે આનંદ, પ્રેમ એટલે એવી સર્વોચ્ચ આત્માની લાગણી કે જે દેહ અને ઇન્દ્રિયો જાણતી પણ નથી. પ્રેમ છે ને, જો મોહ અને કામના એ દેહની છે, પ્રેમ એ આત્માનું ફિલિંગ છે. કારણ આત્મા એ પ્રેમનો જ અંશ છે, અને એટલે જ એ પ્રેમથી પૂર્ણ થાય છે. જે પ્રેમની લાગણી છે ને એ આત્માની લાગણી છે. અને આત્મા કોણ છે? કે કૃષ્ણ, પરમાત્મા એ છે. આપણે આત્મા એનો અંશ છે, અને એટલે જ પ્રત્યેક વ્યક્તિ પ્રેમને શોધે છે. જો ભગવદીપણું જાગશે એ તો પછીની વાત, કમથી કમ ભગવદીતાનો નાટક તો કરો. ઠાકોરજીની જ્યારે કૃપા થાય, તમારા ઉપર કૃપા હોય, તમારા હૃદયમાં પ્રભુ વસ્યા હોય, તો તમારી વાણી ઠાકોરજી મિથ્યા થવા દેતા નથી. એટલે જ ઘણીવાર મહાપુરુષો પાસે જઈને આશીર્વાદ લે, લોકો બોલે, ત્યારે મહાપુરુષોના ચમત્કાર નથી હોતા. મહાપુરુષો તો શુભકામના આપે, પણ એમની વાણીને ઠાકોરજી સાચવી લેતા હોય છે. કે આમના મુખમાંથી નીકળ્યું છે, તો આની વાણીને હું મિથ્યા નહીં જવા દઉં. એમણે કહ્યું, પ્રભુ તારું સારું કરશે, પ્રભુ તને સાજો કરશે, પ્રભુ તારું ભલું કરશે. અને પ્રભુ ભગવદીઓની વાણીને મિથ્યા જવા દેતા નથી. એટલે બે સારા શબ્દો પણ કોઈ આચાર્ય, કોઈ ભગવદી, કોઈ મહાપુરુષના મુખથી સાંભળજો. ખાલી એની સન્મુખ જઈને ઉભા રહીને કે પ્રભુ તારું સારું કર્યો, તને આશીર્વાદ છે, પ્રભુ તને સફળતા આપે, આટલું કેવલ બોલી દે ને તો એની સત્યતા કરવા માટે પ્રભુ એ વચનોને ઝીલવી અને એના સંજોગોને ફેરવી નાખે તો સત્યતા આવી જાય. અને બીજું, વાણીમાં સરસતા આવી જાય, રસમયતા આવી જાય, દીનતા આવી જાય, ભગવત ભાવતા આવી જાય. એટલે જ પુષ્ટિ માર્ગમાં અમુક શબ્દોના પ્રયોગ થાય છે. ગમે તેવા શબ્દો નથી બોલતા. જો ભગવદીપણું જાગશે એ તો પછીની વાત, કમથી કમ ભગવદીતાનો નાટક તો કરો. કહ્યું કે આ યમુનાજીનું આટલું સામર્થ્ય, આવો યશ, તો એ યશ જો ગાઈએ તો એનાથી થશે શું? યમુનાજીના ગુણગાન, યમુનાજીના યશગાન, યમુનાજીની મહિમા ગાવાથી ફળ શું મળશે? એટલે આગળ ગોવિંદ સ્વામી કહે, શ્રી યમુના જસ જગત મેં જોઈ ગાવ. તો શું થાય? તો કે તાકે આધીન વે રહત હે પ્રાણપતિ.
એને આધીન થઈ જાય ઠાકોરજી. ઓર નૈન અરુ બેન મેં રસજુ છાવે. શ્રી યમુનાજીના એક નામ મહિમા, એના યશગાન કરવાનું કેટલું મોટું સામર્થ્ય તમે જુઓ, કેટલું મોટું ફળ જુઓ. સર્વતંત્ર સ્વતંત્ર, જે કોઈને વશ નથી એવા પ્રભુ તાકે આધીન વહ રહત હૈ. પ્રાણપતિ સ્વયં ઠાકોરજી એ જીવને આધીન થઈ જાય. અને આધીન થવું એટલે એની આજ્ઞામાં થઈ જવું, એને વશ થઈ જવું. અને ઠાકોરજી આપણે આધીન જ છે ને. તમને જ્યારે ઘરે પધરાવવામાં આવ્યા, યમનાષ્ટકથી તમારી ભક્તિની યાત્રા થયેલી શરૂ, બ્રહ્મ સંબંધ લીધું ને ગુરુજનોએ કહ્યું અષ્ટાક્ષરની માળા કરો, યમનાષ્ટકના પાઠ કરો. પાઠ કરતા કરતા ઠાકોરજીમાં પ્રીતિ પ્રગટી, સેવા પધરાવી, ઘરે ઠાકોરજી પધાર્યા. કેમ પધાર્યા? કઈ રીતે પધાર્યા? ઠાકોરજી ઘરે ઠાકોરજી બનીને નથી બિરાજતા. નહીં તો એ તો સર્વતંત્ર સ્વતંત્ર છે. એ તો યશોદાના લાલન બની, અસમર્થ બની. જો પુષ્ટિ ભક્તિની વિશેષતા જે છે, મર્યાદા માર્ગમાં સર્વ સમર્થ પ્રભુ હોય છે અને અસમર્થ જીવ હોય છે. અહીંયા અસમર્થ ઠાકોરજી છે અને સમર્થ જીવ છે. મર્યાદા માર્ગમાં ભગવાન જીવને જમાડે, ભગવાન જીવને ઉઠાડે, બધું જ કરતું અકર્તું ભગવાન. અને અહીંયા જીવ ભગવાનને જગાડે. અહીંયા જીવ ઠાકોરજીને આરોગાવે. પુષ્ટિ માર્ગની વિશેષતા જે છે, અહીંયા અસમર્થ બનાવીને ઠાકોરજીને પધરાવ્યા અને સમર્થ જીવને બનાવ્યા. અહીંયા જગાડનારો તું, આરોગાનારો તું, ઓઢાવનારો તું છે. તાકે આધીન વૈ રહત હે પ્રાણપતિ, એને આધીન થઈને ઠાકોરજી રહે. આ વિશેષતા યમુનાજીના યશ ગાવાની, કે પ્રભુ તમને પરવશ થઈ જાય, વશ થઈ જાય. નહીં તો ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે, એ કોઈને વશ રહેતા નથી. પણ અહીંયા પ્રભુ કેવા થઈ જાય? જ્યારે યમુનાજીનું આરાધન કરો છો તો પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. અને પુષ્ટિ પુરુષોત્તમ કેવો છે? ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ ગિરિરાજધારી આ શ્રીનાથજી કેવો છે? ભક્તાભિલાષા ચરિતા અનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. પ્રભુની ઈચ્છા આપણે બોલતા હોઈએ ને, જેવી ઠાકોરજીની ઈચ્છા. આચાર્યો કહે કે અમારા પુષ્ટિ પુરુષોત્તમની પોતાની કોઈ ઈચ્છા હોતી જ નથી. ભક્તનો જે મનોરથ એ જ અમારા ઠાકોરજીની ઈચ્છા. નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ, એની એક વ્યાખ્યા એ પણ ટીકામાં કરી, નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનારા ઠાકોરજી છે. પોતાની નિજ ઈચ્છા પ્રમાણે નહીં, નિજજનોની ઈચ્છા પ્રમાણે. ભક્તોએ જે મનોરથ કર્યા, જે ભાવ રાખ્યા, તમને બાલ ભાવ આવ્યો, હું આરોગાવું, હું જગાડું, તો એ તમારા હાથે આરોગે, તમારા હાથે જાગે, તમને વશ થઈને. ભક્તાભિલાષા ચરિતા અનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. ગોપીઓને એમ થાય કે અમે તો નંદાલયમાં નથી જઈ શકતા, ઠાકોરજી મારા ઘરે આવીને માખણ આરોગે તો કેવું સારું. તો ઠાકોરજી ચોર કેવડાઈને પણ ગોપીઓના ઘરે જઈને સામગ્રી આરોગે. જેનો જેવો ભાવ, ઠાકોરજીએ એ રીતે એના મનોરથોને પૂરા કર્યા છે. દરેક ભક્તોના ચરિત્રને જુઓ. કોઈને લડીને કૃપા કરવી છે, મારે તો ઠાકોર જોડે યુદ્ધ કર, પ્રભુ યુદ્ધ કરીને કૃપા કરે. કોઈને આરોગાવીને કૃપા કરી તો પ્રભુ આરોગીને કૃપા કરે. જેનો જેવો ભાવ, ઠાકોરજી બધાના મનોરથોને પૂરા કરવા વાળા છે. એવા પ્રભુ છે. તો અહીંયા કહ્યું કે તાકે આધીન વૈ રહત હે પ્રાણપતિ, ઠાકોરજી પ્રાણોના પતિ પ્રભુ એને આધીન થઈ જાય છે. અને નૈન અરુ બેન મેં રસજુ છાવે, પ્રભુ જેના હૃદયમાં બિરાજી જાય ને, એની બે વસ્તુ બદલાઈ જાય. એની આંખો બદલાઈ જાય અને એની વાણી બદલાઈ જાય. કારણ જે તમારા હૃદયમાં છે એને બહાર દેખાડવાનું બે પ્રતિબિંબ છે એના. જે હૃદયમાં છે, એક તમારી આંખો અને બીજી તમારી વાણી. નૈન અરુ બેન મેં રસજુ છાવે, કારણ કે રસો વૈ સહ, જો હૃદયમાં આવ્યો તો આંખોમાં અને વાણીમાં રસ આવી જાય. ઘણા લોકો આમ બોલે ને તો એમ લાગે જાણે ઠાકોરજી કોઈ સંકેત ન કરતા હોય, પ્રભુ કંઈ કેવડાવતા ન હોય.
એની વાણીમાં સ્વરૂપાત્મકતા આવી જાય. એ વર્ણન કરે તો એમ લાગે આપણા આંખોની સામે લીલા ચાલી રહી છે, એવો ભાવ આવી જાય. નૈન અરુ બેન મેં રસજુ છાવે, આ બંને વસ્તુ બદલાઈ જાય. ગિરધર જબ અપનો કરી જાને, ત્યાં પદમાં પણ કહ્યું પ્રભુ જેને પોતાના ગણે ને તો નૈન અરુ નૈન બેન આ બધું બદલાઈ જાય. ભગવદીઓની વાણી, ભગવદીઓની આંખો. આપણે ત્યાં એટલે જ અનેક પ્રકારની દ્રષ્ટિ કહી છે. ચર્મ દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, વૈરાગ્ય દ્રષ્ટિ, એમ ભાવ દ્રષ્ટિ છે. જેના હૃદયમાં પ્રભુ પધાર્યા હોય, જેના પર ઠાકોરજીની કૃપા થઈ હોય, જેના હૃદયમાં શુદ્ધ ભાવ પ્રગટ્યો હોય, એની આંખોમાં કરુણા આવી જાય, સજળતા આવી જાય. ભક્તોના નેત્રો શુષ્ક નથી હોતા, સજલ હોય છે. સદાય પ્રેમ નીતરતો હોય આંખોમાંથી એમ લાગે. અને બીજું, એની વાણીમાં રસ આવી જાય. બે વસ્તુ વાણીમાં આવી જાય. એક, સત્યતા આવી જાય, એટલે કે એ જે બોલે ને એ થવા લાગે. નાટક કે કંઈક કોઈ ને કોઈ દિવસ કામ લાગશે. કોઈ વસ્તુને બહુ વાર પ્રવૃત્તિ કરો ને તો એ ધીમે ધીમે પ્રવૃત્તિ વૃત્તિનું રૂપ લઈ લેતી હોય છે. તમે ઘણીવાર સાચા વૈષ્ણવ દેખાવાનો નાટક પણ બહુ લાંબી વાર કરશો ને તો એક દિવસ એમ આવશે, હું નાટક કરું છું તોય લોકો આટલું માન આપે છે, જો હું સાચો વૈષ્ણવ થઈ જાઉં તો ઠાકોરજી મને ક્યાં નહીં પહોંચાડે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, પેલા વૈષ્ણવનો ભવૈયાનો પ્રસંગ આવે છે. રાજા એવો ભગવદી વૈષ્ણવ હતો, વૈષ્ણવ સિવાય કોઈની સામે જુએ નહીં, અને સામે ભવૈયા એવા સુંદર ખેલ કરી રહ્યા છે. દયા ભવૈયાનો પ્રસંગ આવે છે આપણે ત્યાં. એને થાય કે રાજા પ્રસન્ન થાય તો મને ઇનામ મળે. અનેક પ્રકારના વેશો એને ધારણ કર્યા અને એવા સુંદર ખેલ કર્યા, પણ રાજા તો આમ નીચું ને નીચું જોઈને બેઠો રહ્યો. વૈષ્ણવે ગમે ત્યાં નજર પણ નહીં આપી, ગમે ત્યાં દ્રષ્ટિ નહીં ન થાય. લોકો એક વાર જોવામાં શું છે, એક વાર ખાવામાં શું છે, એક વાર 100 વારની શરૂઆત એક વારથી જ થતી હોય છે. મન બગડે એવું જોવું જ નહીં, મન બગડે એવું સાંભળવું જ નહીં. પેલા તારા માટે આ કહેતા હતા, એ કહેતા હતા, મને થોડી કહ્યું, તને કહ્યું. આ જે સમાચાર લઈને આવે ને એ વધારે ખતરનાક હોય. કહેનારો એટલો ખતરનાક નથી, પણ તમારા માટે પેલા બહેન આવું બોલતા હતા, પણ તારે કહેવાની મને શું જરૂર છે? આ જે સંદેશા વાહક હોય ને એ સૌથી ખતરનાક હોય છે. ત્યારે એને એમ કહ્યું, તું મને ન કહીશ, એ મને કહેશે ને ત્યારે હું સાંભળી લઈશ. આ વધારે પ્રપંચ વચ્ચેના લોકોથી થતા હોય છે. તો મૂળ વાત, જે વાત આપણે કરી રહ્યા છે, આપણા મનમાં તો ગમે ત્યાં નજર બી નહીં આપતી. વૈષ્ણવ છે, આપણી આંખ ગમે ત્યાં ન જાય. વૈષ્ણવ છે, આપણી વાણી ગમે તે ન બોલે. આપણા વૈષ્ણવ છે, આપણા કાન ગમે તે ના સાંભળે. એ કોઈ ડસ્ટબિન થોડી છે કે જે આવે કચરો નાખતા જાય. જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો દયા ભવૈયા અને એટલા બધા ખેલ કરે ને પેલા રાજા જુએ નહીં. તો પૂછ્યું એણે કોઈને, રાજાના જે સંચાલકો અને બધા કાર્યવાહક હતા, એને પૂછ્યું કે આ રાજા મારી સામે જુએ ક્યારે? ત્યારે કહ્યું, અમારા મહારાજ તો એવા ભગવદીય છે, વૈષ્ણવ સિવાય કોઈની સામે જોતા નથી. તો એને યુક્તિ થઈ, જો વૈષ્ણવ વેશ પહેરીને જાઉં અને વૈષ્ણવનું નાટક કરું તો ચોક્કસ રાજા મારી સામે જુએ અને મારા ખેલને જોશે, ખુશ થઈ જશે, ઇનામ મળશે. અને હવે એણે રાજાના વેશ ઉતાર્યા, પહેરી ધોતી ને બંડી, માથે કર્યું તિલક, ગળામાં પહેરી કંઠી, હાથમાં લીધી ગૌમુખી, અને જ્યાં મંચ પર આવ્યો અને જતો હતો મંચ પર, ત્યાં જોયું તો 3 સ્ત્રીઓ એની પાછળ આવી રહી છે. પૂછ્યું, આશ્ચર્ય થયું, તમે કોણ છો? તો કે અમે 3 હત્યાઓ છીએ જે તારા માથે હતી. તમારી અંદર અમે રહેતા હતા, પણ તે વૈષ્ણવનો વેશ પહેર્યો ને, હવે તારી ભીતર અમે રહી શકીએ એમ નથી, એટલે તારી પાછળ પાછળ આવીએ છે કે તું આ કપડાં ઉતારે ને અમે પાછા ચડી જઈએ માં. અને ત્યારે એને થયું કે ખાલી વૈષ્ણવ વેશ પહેર્યો તોય મારા પાપ મને છોડીને આગા ઊભા છે. જો હું સાચો વૈષ્ણવ થઈ જાઉં તો કેમ ઠાકોરજી મારો સ્વીકાર નહીં કરે? અને એ દિવસથી એ સાચો વૈષ્ણવ થઈ. તો નૈન અરુ બેન મેં રસજુ છાવે. એની વાણી અને એના નેત્રો
રસમય, ભગવદમય, ભગવદીયમય, જેને સાંભળતા જ ભાવ જાગી જાય, જેને આંખોમાં જોતા જ એમ લાગે કે એના નેત્રોથી એ ભાવને વહાવી રહ્યો છે અને એ ભાવનો રંગ એને લાગી જાય. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. તો નૈન રૂબેન મેં રસજુ છાવે, એવા કેટલા ભગવદીઓની આપણે ત્યાં તો પ્રસંગો આવે છે ને. પેલા 2 ઘડી જીવ્યાનો પ્રસંગ છે, દ્રષ્ટિ માત્રથી કેવી કૃપા ઠાકોરજી પર કરી, એવા અનેક પ્રસંગો છે. અને વેદ પુરાણ તે બાત યહ અગમ હૈ, પ્રેમ કો ભેદ કો ન પાવે. કહ્યું આ યમુનાજી કોઈ જલની નદી નથી, આ પ્રગટ વહેતો પ્રેમ છે. પ્રેમનું મૂર્તિમંત રૂપ એ શ્રી યમુનાજી છે. અને એ પણ લૌકિક પ્રેમનો નહીં, ભગવદ પ્રેમનો વહેતું સ્વરૂપ કોઈ હોય તો એ યમુનાજી, અને જામી ગયેલું સ્વરૂપ હોય તો એ ગિરિરાજજી. દ્રવીભૂત સ્વરૂપ હોય તો એ યમુનાજી, અને ઘનીભૂત સ્વરૂપ હોય તો એ ગિરિરાજજી. આ મૂર્તિમંત પ્રેમના આકાર રૂપ છે, સાકાર. પ્રેમ જો ક્યાંક સાકાર થતો હોય તો એ યમુનાજી રૂપે દેખાય અને ગિરિરાજજી રૂપે દેખાય. અને પ્રેમને તો વેદો પણ નથી જાણી શકતા. આ અલૌકિક પ્રેમને વેદ પુરાણ તે બાતિહ અગમ હૈ, વેદ પુરાણથી પણ આ પર છે. અને એટલા માટે એ લોકો પણ નેતિ નેતિ કહીને મૌન થઈ જાય છે. આની આગળ અમે ગાઈ શકીએ એમ નથી. પ્રેમ હરિ કો રૂપ હૈ, ત્યો હરિ પ્રેમ સ્વરૂપ, और एक होए द्वे यो लसे जो सूरज अरुधूप. પ્રેમ સાક્ષાત ભગવાનનું રૂપ છે. અને કે રીતે જુદા કે સૂર્ય અને એનો પ્રકાશ એ બે જુદા નથી, એનો જ પ્રભાવ છે. એમ જ પ્રેમનું મૂર્તિમંત રૂપ ભગવાન છે, અને એનો પ્રકાશ પથરાયો એ જ પ્રેમ છે. અને એટલે કહ્યું કે આ વેદ પુરાણથી અગમ છે, અને પ્રેમ કો ભેદ કો ન પાવે. અને પ્રેમને કોઈ સમજી શકતું નથી. કારણ કે જેમાં પ્રેમ ભળી જાય છે એ પ્રક્રિયાનું રૂપ બદલાઈ જાય. આપણે તો પેલું કહે કે યાત્રામાં પ્રેમ અને ભક્તિ ભળી જાય તો એ પ્રવાસ થઈ જાય, ભોજનમાં પ્રેમ અને ભક્તિ ભળી જાય તો એ પ્રસાદ થઈ જાય, દ્રષ્ટિમાં પ્રેમ અને ભક્તિ ભળી જાય તો એ દર્શન થઈ જાય, બોલવામાં શબ્દોમાં પ્રેમ ભક્તિ ભળી જાય તો એ ભજન થઈ જાય. એમ જે જે ક્રિયામાં પ્રેમ ભગવત પ્રેમ ભળે છે એનું રૂપ બદલાઈ જાય.